નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ફેબ્રુઆરી 7. જરા સમય કાઢીને તમારું અંતર, તમારું મન તપાસી જુઓ. તમે કોઈ વસ્તુ વિશે, કોઈ વ્યક્તિ વિશે એ તો છે જ ને એવું માની લીધેલું છે. જીવનથી તમે ધરાઈ ગયા હો, કંટાળી ગયા હો એવું તમને ક્યારેય લાગે છે? તમે આપનાર છો કે લેનાર છો? તમારું જીવન તમારા માનવ બંધુઓની સેવામાં અર્પિત છે કે પછી તમે પોતાને માટે ખાસ અધિકારો માગો છો? જ્યાં સુધી તમે આપો નહીં અને પોતાની જાત માટે કોઈ પણ માંગણી કર્યા વગર સેવા કરો નહીં, ત્યાં સુધી તમે સાચું અને કાયમી સુખ મેળવવાની અપેક્ષા રાખી શકો નહીં. આ જીવન સેવા માટેનું જીવન છે, આપવા માટેનું જીવન છે. ભગવાન પ્રત્યે, ભગવાનની સેવા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત જીવન છે, જ્યાં જાતનું વિસ્મરણ થાય છે અને તમે સમષ્ટિ માટે જીવવા લાગો છો. જ્યારે તમે આ બધું સ્વીકારી શકો, ત્યારે જ આજે હું કહું છું તેનો અર્થ તમે સમજી શકશો કે તમે જે જીવો છો તે કેટલું સભર અને ઉજ્જવલ જીવન છે અને તમે કેટલા બધા કૃપાપાત્ર છો. એટલે તમારી ચેતનાનો વિસ્તાર કરવાનું શરૂ કરી દો. સમષ્ટિ માટે જીવવાનું અને કામ કરવાનું શરૂ કરી દો અને જુઓ કે તમારો આખોય દૃષ્ટિકોણ, આખું વલણ કેવા બદલાઈ જાય છે. આપનો આજનો દિવસ શુભ રહે.